જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માં હિન્દી વિષયમાં કાવ્ય નંબર 5 ધરતી કી શાન, જેના કવિ છે પંડિત ભરત વ્યાસજી. આ કાવ્યની સમજૂતી આપણે ભાગ 1માં મેળવી છે. તો આજે આપણે આ જે કાવ્ય છે ધરતી કી શાન, એના સ્વાધ્યાયની ચર્ચા સ્વાધ્યાય પોથી દ્વારા કરીશું. તો પોતપોતાની સ્વાધ્યાય પોથી તમે લઈ લો અને આ જે પ્રશ્નો છે સ્વાધ્યાયના એમાં તમે ધ્યાન આપજો. તો જોઈએ પ્રશ્નો સ્વાધ્યાયમાંથી. काव्य 5 धरती की शान. प्रश्न नंबर 1. प्रश्नों के उत्तर के लिए उचित विकल्प चुनकर विकल्प का क्रम चौरस में लिखिए. અહીં આપણને પ્રશ્નો આપેલા છે અને જવાબ વિકલ્પ સ્વરૂપે આપેલા છે. તો એમાંથી આપણે સાચું જવાબ શોધીને વિકલ્પોનું જે ક્રમ હોય ABCDમાંથી એનો ક્રમ અહીં ચોરસમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન જોઈએ. मनुष्य की मुट्ठियों में क्या बंद है? तो मनुष्य की मुट्ठियों में क्या बंद है? विकल्प જોઈએ. मिट्टी, बे अमृत, सी सागर, डी तूफान. तो जवाब શું આવશે? मनुष्य की मुट्ठियों में तूफान बंद है, એટલે જવાબ આવશે ઓપ્શન ડી तूफान. बीजो प्रश्न. मनुष्य की आत्मा में कौन बसा है? मनुष्य की आत्मा में कौन बसा है? तो ए शंकर, बी स्वयं भगवान, सी कृष्ण, डी राम. तो जवाब શું આવશે? मनुष्य की आत्मा में स्वयं भगवान बसा है. जवाब આવશે ऑप्शन बी स्वयं भगवान. तीजो प्रश्न. मनुष्य का भाल कैसा है? विंध्यगिरी जैसा, बी मलयगिरी जैसा, सी हिमगिरी जैसा, डी नीलगिरी जैसा. तो मनुष्य का भाल यानी ललाट, ગુજરાતીમાં કપાળ, તો એ કોના જેવું છે? તો જવાબ શું આવશે? ઓપ્શન સી हिमगिरी जैसा. मनुष्य का भाल हिमगिरी जैसा है. हिमगिरी यानी हिमालय पर्वत. चौथा प्रश्न. मनुष्य चाहे तो माटी से क्या निचोड़ सकता है? विकल्प ए शहद, बी प्राण, सी अमृत, डी पानी. जवाब આવશે ऑप्शन सी अमृत. मनुष्य चाहे तो माटी से अमृत निचोड़ सकता है. प्रश्न नंबर 2. कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. रिक्त स्थान यानी खाली जग्या. તો આપણે અહીં જે શબ્દો આપેલા છે 4 શબ્દો, એનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા, મનુષ્ય બડા ખાલી જગ્યા હે. તો આમાં જવાબ શું આવશે? તાંડવ, મહાન, નભ કે અમર. તો મનુષ્ય બડા મહાન હે. જવાબ શું આવશે? મહાન. મનુષ્ય બડા મહાન હે. બીજું છે મનુષ્ય કે પ્રાણ ખાલી જગ્યા હે. જવાબ શું આવશે? અમર. મનુષ્ય કે પ્રાણ અમર હે. तीजू छे मनुष्य की भ्रुकुटी में खाली जगह का ताल है. तो मनुष्य की भ्रुकुटी में किसका ताल है? तो तांडव. तो मनुष्य की भ्रुकुटी में तांडव का ताल है. जवाब आवશે तांडव. चौथું છે मनुष्य की उड़ान खाली जगह से भी ऊंची है. तो जवाब શું આવશે? नभ. मनुष्य की उड़ान नभ से भी ऊंची है. प्रश्न नंबर 3. निम्नलिखित विधान के सामने सही और गलत का चिन्ह कीजिए. એટલે આપણે અહીં સાચા ખોટા વાક્યો છે એ જોવાનું છે અને એ મુજબ ચિહ્ન કરવાનું છે. સાચાનું ચિહ્ન અને ખોટાનું ચિહ્ન. તો વાક્યો જે પહેલું છે મનુષ્ય ધરતી કી શાન હે. તો સાચું આવશે કે ખોટું? તો આ વાક્ય સાચું આવશે. બીજું છે મનુષ્ય કો ભગવાન કા વરદાન મિલા હે. તો આપણે કાવ્યમાં જોયું તો મનુષ્યને અમૃતત્વનું વરદાન મળેલું છે એવું આપણને કાવ્યમાં કીધું છે. તો એ મુજબ જો જોઈએ તો આ વાક્ય ખોટું આવશે. પછી ત્રીજું છે મનુષ્ય કી ગતિ બહુત મંદ હે. આપણે કાવ્ય મુજબ જ વાક્ય જોવાના છે. તો કાવ્ય મુજબ શું કીધું છે કે મનુષ્ય કી ગતિ બહુત તેજ હે, એટલે આ વાક્ય પણ ખોટું આવશે. મનુષ્ય ધરતી જૈસા વીર હે. તો કાવ્યમાં શું કીધું છે? મનુષ્ય ધરતી જૈસા ધીર હે, વીર નહીં, એટલે આ વાક્ય પણ ખોટું આવશે. હવે જો પ્રશ્ન નંબર 4.
निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखिए। निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखिए। તો જોઈએ પહેલું, આ શબ્દો આપેલા છે એના જેવા જ બીજા સમાન અર્થ આપણે જોવાના છે. આ શબ્દના બીજા સમાન અર્થ શોધીને લખવાના છે. તો જોઈએ પહેલું ધરતી. ધરતીનું બીજું અર્થ શું થશે? ભૂમિ. બીજું છે નભ. નભ એટલે આકાશ. ત્રીજું છે ભાલ એટલે લલાટ. ભાલ એટલે લલાટ. ચોથું છે બુદ્ધિ. બુદ્ધિ એટલે મતિ. બુદ્ધિ એટલે મતિ. પાંચમું છે પર્વત. પર્વત એટલે પહાડ. પર્વત એટલે પહાડ. છઠ્ઠું છે શીશ. શીશ એટલે મસ્તક. શીશ એટલે મસ્તક. હવે પાંચમું જોઈએ. નિમ્નલિખિત શબ્દો કે વિલોમ શબ્દ લીખીએ. વિલોમ શબ્દ એટલે વિરોધી શબ્દ. તો આ જે શબ્દો આપેલા છે એનાથી આપણે વિરુદ્ધ અર્થ નીકળે એવો શબ્દ લખવાનો છે. તો પહેલું છે અંબર. અંબર એટલે શું થાય? આકાશ. તો આકાશનો વિરોધી શબ્દ શું થશે? અંબરનો વિરોધી શબ્દ ધરતી. તો અંબરનો વિરોધી શબ્દ થશે ધરતી. બીજું છે પાપ. પાપનો વિરોધી શબ્દ થશે પુણ્ય. શું થશે? પુણ્ય. ત્રીજું છે અમૃત. અમૃતનું થશે વિષ. શું થશે? વિષ. ચોથું છે મૃત્યુ. મૃત્યુનું થશે જીવન. મૃત્યુનું થશે વિરોધી શબ્દ જીવન. પાંચમું છે વરદાન. વરદાનનો વિરોધી શબ્દ અભિશાપ. છઠ્ઠું બળા. બળાનું થશે છોટા. બળાનો વિરોધી શબ્દ છોટા. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में रखकर फिर से लिखिए. તો શબ્દકોશ મુજબ એટલે કક્કાવારી પ્રમાણે આપણે ગોઠવવાના છે. તો આ જે શબ્દો છે 6 એને આપણે શબ્દકોશ પ્રમાણે ફરીથી ગોઠવીશું. તો પહેલા શબ્દ કયો આવશે? પહેલાં આપણે સ્વર લેવાના અને પછી વ્યંજન. તો અહીં સ્વર મુજબ કયો શબ્દ પહેલાં આવે છે? આ. આ એ સ્વર છે એટલે અહીં પહેલું આવશે આ. પછી બીજું છે કક્કાવારી પ્રમાણે શું પહેલાં આવે? ક. તો અહીં આપણે નિયમ જો શબ્દકોશના ખબર હોય તો ક અક્ષર જે શબ્દ છે એ ક પરથી આવે છે. ક્ષ એમાં કનો ઉપયોગ થાય છે એટલે ક પછી ક્ષ. ક્ષ પરથી જે શબ્દો આવે એ ક પછી આપણે લેવાના છે. તો અહીં આઈના એ પહેલો શબ્દ આવશે. એના પછી આવશે ક્ષતિ. એના પછી કયું આવશે? તુફાન. એના પછી આવશે તુફાન તો આવશે. પછી આવશે નયન. પછી આવશે નયન. પછી આવશે પાંચમું વરદાન. પછી પાંચમું શું આવશે? વરદાન. અને છઠ્ઠું આવશે શીશ. એટલે પહેલાં આવશે આઈના, બીજું ક્ષતિ, ત્રીજું તુફાન, ચોથું નયન, પાંચમું વરદાન અને છઠ્ઠું શીશ. હવે સાતમું જોઈએ પ્રશ્ન. નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ की जोड़ बनाइए. એટલે આપણે કાવ્ય મુજબ જે એક લીટી છે એક પંક્તિ બનાવવાની છે. અડધી પંક્તિ અહીં આપી છે. અડધી પંક્તિ એ વિભાગમાં છે અને અડધી પંક્તિ બી વિભાગમાં છે. તો આપણે બંનેને ભેગી કરીને જવાબ બનાવવાનો છે. તો પહેલું જોઈએ મનુષ્ય કે નયનો મેં. આમાંથી બી વિભાગમાંથી શું આવશે? તો જ્વાલા હૈ. મનુષ્ય કે નયનો મેં જ્વાલા હૈ. એટલે ઉત્તરમાં આપણે એક પ્રશ્ન છે એની સામે ઉત્તરમાં શું આવશે? ઈ જ્વાલા હૈ. બીજું છે મનુષ્ય की आत्मा में. આમાંથી શું આવશે? સ્વયં ભગવાન હૈ. મનુષ્ય की आत्मा में स्वयं भगवान है. એટલે અહીં વિકલ્પનો જે ક્રમ છે ડી એ અહીં લખેલો છે. પછી ત્રીજું છે મનુષ્ય की भ्रुकुटी में. એમાં જવાબ શું આવશે? तांडव का ताल है. તો મનુષ્ય की भ्रुकुटी में तांडव का ताल है. તો એ વિકલ્પનો ક્રમ કયો છે? તો એ. તો અહીં ત્રીજું વાક્ય છે એમાં એ આવશે. ચોથું જોઈએ મનુષ્ય की वाणी में. અહીં શું આવશે? બી. युग का आह्वान है. એટલે ચોથા વાક્યની સાથે આવશે બી. युग का आह्वान है. પાંચમું છે મનુષ્ય की छाती में. તો અહીં આવશે महाकाल है. મનુષ્ય की छाती में महाकाल है. એટલે પાંચમા વાક્યની સાથે સી. મનુષ્ય की छाती में महाकाल है. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8.
निम्नलिखित प्रश्नों के उत्तर 1-2 वाक्यों में लिखिए। प्रश्नों આપેલા છે એના આપણે જવાબ લખવાના છે, પણ એક વાક્યમાં, એટલે ટૂંકમાં પ્રશ્ન લખવાના છે. આ કાવ્ય આધારિત પ્રશ્નો આપેલા છે એટલે આનો જવાબ તમને પાઠ્યપુસ્તકમાંથી જ મળશે. તમારે કાવ્ય જો તમે પાકું કર્યું હોય તો આના જવાબ તમે સરળતાથી લખી શકશો. પહેલો પ્રશ્ન જોઈએ, મનુષ્ય को क्या वरदान मिला है? जवाब જોઈએ, मनुष्य को अमरत्व का वरदान मिला है. જવાબ શું આવશે? મનુષ્ય કો અમરત્વ એટલે કે મનુષ્યને અમર થવાનું વરદાન મળેલું છે, અમર થઈ શકે છે. બીજું છે, મનુષ્ય की वाणी में क्या है? તો એનો જવાબ આવશે, મનુષ્ય की वाणी में युग का आह्वान है. આપણે જોઈશું બીજો પ્રશ્ન છે, મનુષ્ય की वाणी में શું છે? મનુષ્યની વાણીમાં શું છે એવો પ્રશ્ન આપણને કર્યો છે, તો આપણે જોયું કાવ્યમાં. तो मनुष्य की वाणी में युग का आह्वान है. तीजो प्रश्न, मनुष्य किसे थाम सकता है? એટલે કે મનુષ્ય કોને પકડી શકે છે અથવા તો રોકી શકે છે? તો મનુષ્ય काल को भी थाम सकता है. मनुष्य काल को भी थाम सकता है. मनुष्य किसके जैसा मतिमान है? तो આપણે જવાબ શું આવશે ચોથામાં, મનુષ્ય મહાન દેવગુરુ જૈસા મતિમાન હૈ. મતિમાન એટલે બુદ્ધિશાળી. તો મનુષ્ય મહાન દેવગુરુ જેવો બુદ્ધિશાળી છે. પાંચમું છે, મનુષ્ય ચાહે તો કિસકા પ્રલય રોક सकता है? પાંચમું છે એનો જવાબ શું આવશે? કોનો પ્રલય રોકી શકે? મનુષ્ય જો ઈચ્છે તો. मनुष्य जो चाहे तो पापों का प्रलय रोक सकता है. इसका प्रलय? तो पापों का प्रलय रोक सकता है. હવે જોઈએ આગળનો પ્રશ્ન, મનુષ્ય કિસકે જૈસા ગતિમાન હૈ? ગતિમાન એટલે ઝડપી. તો મનુષ્ય પવન જૈસા ગતિમાન હૈ. પવન જેવો ઝડપથી આવે છે, એટલે કે પવનની ઝડપ કેવી છે એવી જ મનુષ્યની પણ ઝડપ છે, એટલે મનુષ્ય પવન જૈસા ગતિમાન હૈ. સાતમો પ્રશ્ન, કવિ મનુષ્ય को किसे जानने के लिए कहते हैं? तो कवि मनुष्य को स्वयं को जानने के लिए कहते. स्वयं એટલે ખુદને, પોતાને. મનુષ્યને કવિ પોતાને જ જાણવાનું કહે છે, એટલે કે પોતાને સમજવાનું કહે છે. कवि मनुष्य को स्वयं को जानने के लिए कहते हैं. આઠમું છે, ધરતી की शान કાવ્ય કે કવિ કોણ હૈ? આપણે જોયું ધરતી की शान, એના કાવ્ય, આ કાવ્ય છે એના કવિ કોણ છે? तो धरती की शान काव्य के कवि पंडित भरत व्यास जी है. कौन है? पंडित भरत व्यास जी. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 9. નિમ્નલિખિત પ્રશ્નોं के उत्तर 2-3 વાક્યોं में लिखिए. એટલે થોડા લાંબા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે 2-3 વાક્યમાં. मनुष्य युग का आह्वान कैसे कर सकता है? तो मनुष्य युग का आह्वान कैसे कर सकता है? तो मनुष्य की वाणी में बड़ी शक्ति है. वाणी के बल पर वह लोगों को प्रभावित कर सकता है. એટલે કે મનુષ્યની વાણીમાં ખૂબ જ શક્તિ રહેલી છે. એ પોતાની વાણી દ્વારા, પોતાની વાતચીત દ્વારા લોકોને પ્રભાવિત કરી શકે છે. इस प्रकार अपनी वाणी के प्रभाव से मनुष्य युग का आह्वान कर सकता है. એટલે પોતાના વાણીના બળ દ્વારા, એટલે કે પોતાની વાત કરવાની જે કળા છે, શક્તિ છે, એના દ્વારા મનુષ્ય યુગનો આહ્વાન કરી શકે છે. બીજો પ્રશ્ન, मनुष्य यदि हिम्मत से काम ले तो क्या हो सकता है? मनुष्य यदि हिम्मत से काम ले तो धरती पर पापों की बढ़ने से रोक सकता है. धरती पर पापों को बढ़ने से रोक सकता है. दुनिया में बढ़ने वाली पशुता कम हो सकती है. दुनिया को बदला जा सकता है. यदि मनुष्य हिम्मत से काम ले तो, એટલે કીધું છે જો મનુષ્ય હિંમતથી, ધીરજથી કામ લે તો એ કોઈ પણ કાર્ય કરી શકે છે. ધરતી પર જે પાપો થઈ રહ્યા છે, એટલે કે અસામાજિક પ્રવૃત્તિ જે થઈ રહી છે એને પણ રોકી શકે છે. અને એના દ્વારા જે પશુતા એટલે મનુષ્ય પશુ જેવો વ્યવહાર કરી રહ્યો છે એને પણ રોકી શકે છે. અને પોતાની હિંમત દ્વારા તે દુનિયાને બદલી શકે છે. એ રીતે જવાબ આવશે બીજા પ્રશ્નમાં. ત્રીજામાં જોઈએ, આપ ક્યાં ક્યાં કર सकते हैं? તો અહીં આ જવાબમાં તમે જે કરી શકતા હો, એટલે કે તમે જે કામ કરી શકતા હો કાર્ય,
એ તમારે લખવાનું છે. તો અહીં જવાબમાં મેં લખ્યું છે, પણ તમે જે કામ કરી શકતા હો એ લખજો. તો જવાબ છે મેં નદી મેં તैर सकता हूँ. જો તમે તરી શકો તો લખજો, ન આવડતું હોય તમારે લખવાનું નથી. માટે તમે જે કામ કરી શકો એને જ તમે અહીં જવાબમાં લખજો. मैं नदी में तैर सकता हूँ, मैं कुएं से पानी निकाल सकता हूँ, मैं साइकिल चला सकता हूँ, मैं पतंग उड़ा सकता हूँ. इस तरह मैं बहुत से काम कर सकता हूँ. बहुत से काम कर सकता हूँ અથવા તો कर सकती हूँ, એ રીતે તમે જે કામ કરી શકતા હો એની માહિતી તમારી આ પ્રશ્ન નંબર 3માં લખવાની છે. આગળનો જોઈએ પ્રશ્ન નંબર 10. નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर का विस्तार लिखिए. એટલે કે લાંબા પ્રશ્નો લખવાના છે, જવાબ લખવાના છે વિસ્તારથી. તો પ્રશ્ન 1. મનુષ્ય અન્ય જીવો से कैसे महान है? મનુષ્ય બીજા પ્રાણીઓ કરતાં એટલે કે કઈ રીતે મહાન બને છે? તો मनुष्य के पास अन्य जीवों की अपेक्षा सोचने समझने की विशेष बुद्धि है. इसी बुद्धि के द्वारा उसने अनोखे आविष्कार किए हैं. मनुष्य को वाणी का वरदान है. उसके पास भाषा की शक्ति है. इसके बल पर उसने सभ्यता और संस्कृति का विकास किया है. इस प्रकार मनुष्य अन्य जीवों से महान है. તો મનુષ્ય જે મહાન કઈ રીતે બને છે? તો મનુષ્ય પાછે બીજા પ્રાણી કરતાં, બીજા જીવો કરતાં સમજવાની અને વિચારવાની વિશેષ બુદ્ધિ છે, એટલે કે વિશેષ આવડત છે. તેણે પોતાની બુદ્ધિ દ્વારા ઘણા બધા આવિષ્કાર કરેલા છે. મનુષ્યને શેનું વરદાન છે? તો વાણીનું. એટલે બીજા પશુઓ આપણે જોઈએ છે તો બોલી શકતા નથી, પણ મનુષ્ય જે કે એવું પ્રાણી છે જે બોલી શકે છે, એને વાણીનું વરદાન છે. અને એ ભાષા દ્વારા તે કોઈ પણ કાર્ય સિદ્ધ કરી શકે છે અને એના દ્વારા સભ્યતા અને સંસ્કૃતિનો એણે વિકાસ કરેલો છે. આ રીતે મનુષ્ય અન્ય જીવોથી મહાન છે. બીજું છે મનુષ્ય ક્યાં ક્યાં કર શકતા હૈ? તો આપણે જોઈએ मनुष्य पहाड़ों को तोड़ सकता है, वह नदियों का बहाव मोड़ सकता है, वह मिट्टी से अमृत निकाल सकता है, वह धरती और आकाश को एक कर सकता है. इस प्रकार अपनी वाणी के प्रभाव से मनुष्य युग का आह्वान कर सकता है. તો મનુષ્ય છે એ શું કરી શકે છે? તો મનુષ્ય પહાડો, પર્વતોને પણ તોડી શકે છે. નદીઓનો જે પ્રવાહ એટલે કે નદીઓ જે રીતે વહે છે એને પણ તે રોકી શકે છે. એટલે આપણે જોઈએ છે નદીઓ પર બંધ બાંધીને મનુષ્ય પાણીને રોકી શકે છે. એ મુજબ તે નદીઓના મુખને પણ બદલી શકે છે અને માટીમાંથી તે અમૃત પણ કાઢી શકે છે. અને ધરતી અને આકાશને પણ તે કરી શકે છે. આપણે જોયું કે અત્યારે ધરતી આપણે પૃથ્વી પરથી અવકાશમાં જઈ શકીએ છીએ. એ રીતે મનુષ્ય ધરતી અને આકાશને પણ એક કરી શકે છે. આ રીતે મનુષ્ય પોતાની વાણીના પ્રભાવથી અને પોતાની આવડત શક્તિથી નવા યુગનું આહ્વાન કરી શકે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 11. નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ लिखिए. પંક્તિ જે આપેલી છે આપણે કાવ્ય જોયું એમાંથી આપણે એનો અર્થ શું થાય છે, આ પંક્તિનો અર્થ શું થાય છે એ જ લખવાનું છે. ભાવાર્થ એટલે પંક્તિનો અર્થ. તો પંક્તિ શું કહેવા માંગે છે? તો પહેલું જોઈએ પંક્તિ, ગુરુ શા મતિમાન પવન શા તું ગતિમાન, તેરી નભ સે ભી ઊંચી ઉડાન હે રે. તો એનો ભાવાર્થ જોઈએ. हे मनुष्य, तुझ में महान देवगुरु जैसी बुद्धिमत्ता है और तू पवन की तरह गतिशील है. तू आकाश से भी ऊंचे पहुंचने की शक्ति रखता है. આ પંક્તિ જે છે એનો આ ભાવાર્થ છે. એટલે કે મનુષ્ય તારામાં દેવગુરુ કોણ છે? તો બૃહસ્પતિ, એ દેવોના ગુરુ છે. એના જેવી જ તારામાં પણ બુદ્ધિ છે. એટલે કે એવી જ તું બુદ્ધિ ધરાવે છે. અને તું પવન જેવો ગતિમાન છે, એટલે પવન જેવી ઝડપ ધરાવે છે. અને તારી નભ એટલે કે આકાશથી પણ ઊંચી પહોંચવાની શક્તિ તારામાં રહેલી છે. આપણે જોઈએ છીએ મનુષ્ય અવકાશમાં પહોંચી શકે છે. માટે આ પંક્તિ એના માટે છે કે તું ધારે તો આકાશથી પણ ઊંચે ઉડાન ભરી શકે છે.
આ રીતે મનુષ્યને કહ્યું છે કે તું ખૂબ જ મહાન છે અને તારામાં વિવિધ ગુણો રહેલા છે. આગળની પંક્તિ જોઈએ. પૃથ્વી કે લાલ તેરા હિમગિરીશા ભાલ તેરી ભ્રુકુટી में तांडव का ताल है. તો જોઈએ એનો भावार्थ. हे पृथ्वी के पुत्र, तेरी पास हिमालय जैसा ऊंचे दर्जे का दिमाग है. तू अगर क्रोध में अपनी भौं तिरछी कर दे तो उसका वही असर होगा जो शिव के तांडव की ताल में होता है. કીધું છે આ કાવ્ય પંક્તિમાં કે હે પૃથ્વીના પુત્ર, તારું કપાળ છે એ હિમગીરી એટલે કે હિમાલય પર્વત જેવું ઊંચું છે. એટલે કે તારી જે બુદ્ધિ છે, શક્તિ છે, ખૂબ જ ઊંચી છે. તું જો ક્રોધમાં આવે અને તારી ભ્રુકુટી એટલે ભોં, આપણે અંગ્રેજીમાં આઈબ્રો જેને કહીએ છીએ, તો એ જે તું વાંકી કરે તો એનાથી એ જ અસર થશે જે ભગવાન શિવના તાંડવ કરવાથી થાય છે. ભગવાન શિવ જ્યારે તાંડવ કરે છે ત્યારે કેવો વિનાશ સર્જાય છે, એવો જ વિનાશ જ્યારે તું પોતાની ભ્રુકુટીને વાંકી કરે છે એટલે કે ક્રોધમાં આવે છે ત્યારે એની અસર થાય છે. આ રીતે આ પંક્તિનો ભાવાર્થ થશે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 12. નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કો પૂર્ણ કીજીએ. કાવ્ય પંક્તિ આપણને આપેલી છે. કાવ્ય તમારે પાકું કરવાનું રહેશે જેથી તમે આ કાવ્ય પંક્તિને પૂર્ણ કરી શકો. તો જોઈએ. તું જો ચાહે માટી પછી ભગવાન હે રે. તો વચ્ચેની જે આપણે પંક્તિ છે લખવાની છે. તો જોઈએ. તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે. તું જો ચાહે धरती को अंबर से जोड़ दे. अमर तेरे प्राण मिला तुझको वरदान. तेरी आत्मा में स्वयं भगवान है रे. આ રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની. બીજી છે ધરતી સા ધીર હિમ્મત સે કામ લે. તો જોઈએ. ધરતી સા ધીર તું હે અગ્નિશા વીર. તું જો ચાહે તો काल को भी थाम ले. पापों का प्रलय रुके पशुता का शीश झुके. તું જો અગર હિમ્મત સે કામ લે. તમે કાવ્ય પંક્તિ જે છે એને લખવા માટે તમારે કાવ્ય જે છે એને પાકું કરવું પડશે. કાવ્ય એકદમ સરળ છે અને આપણે ગાઈ શકીએ એવું છે, માટે સરળતાથી પાકું થઈ જશે. હવે આગળનું છે પ્રોજેક્ટ કાર્ય છે. એમાં તેરી નબ્શે ભી ઊંચી ઉડાન હૈ કે સંદર્ભ મેં પંક્તિયાँ બનાકર યા પુસ્તક મેં સે ખોજ કર લિખીએ. આ કાવ્ય છે, આની પંક્તિ કાવ્ય એમાંથી પંક્તિ છે કે તેરી નબ્શે ભી ઊંચી ઉડાન, એને લગતી બીજી આપણી 2 પંક્તિઓ લખવાની છે. તો જોઈએ પેલી. आजमाना चाहते हो मेरी उड़ान को. आजमाना चाहते हो मेरी उड़ान को तो ऊंचा कर लो अपने आसमान को. तो ऊंचा कर लो अपने आसमान को. હવે બીજું જોઈએ. तू थके न बैठे कि तेरी उड़ान अभी बाकी है. तू थके न बैठ. तू थके न बैठ कि तेरी उड़ान अभी बाकी है. जमी खत्म हुई तो क्या. जमी खत्म हुई तो क्या आसमान अभी बाकी है. આ જે પંક્તિ છે એ કાવ્ય પંક્તિ જે છે તેરી નબ્સે ભી ઊંચી ઉડાન એને અનુરૂપ આ પંક્તિ છે. આ તમારે લખવાની છે. તો આપણે આ જે સ્વાધ્યાય જોયું એ તમારે સ્વાધ્યાય પોથીમાં ખૂબ જ સારા અક્ષરે તમે નોંધી લેજો જેથી તમને વાંચવામાં સરળતા રહે અને કાવ્યને પણ પાકું કરજો અને પ્રશ્નોને પાકા કરજો. કાવ્યને તમે પાકું કરશો એટલે પ્રશ્નો તમને લખવામાં સરળતા. તો પ્રશ્નોને પાકા કરજો અને આ કાવ્યને પાકું કરજો અને ત્યાં સુધી આવજો.